ઘણી બધી કહેવતો છે, પણ જ્યારે કોઈ વ્યક્તિત્વ સામે આવતું એટલે ખાલી એમ જ થાય કે ભાઈ કર્મ કરે રાખને, ફળની ચિંતા શું લેવા કરે છે? ફળ તો મળવાનું જ છે. તારો કર્મ છે, કર્મના આધીન તને ફળ મળવાનું છે. આપણે કહીએ છીએ કે ભાઈ સ્વર્ગ નર્ક, પણ પૈસા કમાયા ના કમાયા બધું ઠીક છે, આપ્યું કેટલું અને તે પામ્યું કેટલું એ બસ આ જીવન જીવીને જવાનું છે. બધાનું નસીબ લખેનું આવેલું છે, બધા કઠપુતલીઓ છીએ, બધાની એક જ દોર ચાલે છે, એ પણ ઉપરથી. પણ એ તમારામાં ભાવ કેવો છે, એ ભાવ જ્યારે અભિમાન છોડીને આગળ વધે છે ત્યારે ખરા અર્થમાં એવા યુવાનો સમાજ માટે આગળ આવે છે કે જે કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે. અને એ જ એક એવા સમાજના યુવા મહેશભાઈ અમારી સાથે છે કે જેમણે પોતાના સમાજ માટે અઢળક કામ કર્યું છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે સ્ટુડિયો ઓન વ્હીલના પોડકાસ્ટમાં મહેશભાઈ ઠાકોર અમારી સાથે છે. તેમની સાથે વાત કરીએ. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના સ્ટુડિયોમાં. મહેશભાઈ, એક યુવાન છો, સાથે સાથે સદારામ બાપા સેવા જે સમિતિ છે એમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ પણ કરી રહ્યા છો. યુવાન જ્યારે આટલું બધું કામ કરતો હોય સમાજ માટે, તો એક યુવાન બીજા યુવાનને, સમાજના યુવાનને શું કહેવા માગે છે? પહેલાં તો હું અહીંયા આજે તમારા નિમિત્ત બનીને ઉપસ્થિત થયો છું. ગુજરાત ન્યૂઝ ફર્સ્ટ જે દરેક ગામના સુધી પહોંચવાની છે અને લોકોની લાગણી જનતા સુધી પહોંચાડશે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર, જે થકી બધાને સાચી માહિતી મળશે. હવે યુવાન માટે એવું છે કે ભાઈ દરેકના જે સમાજ સેવા કરવી જોઈએ એ દરેકનામાં ભાવ હોવો જોઈએ, અને એથી આપણે બધું કરી શકીએ કે ભાઈ તાકાત મળે, આવનાર સમાજને બધાને તાકાત મળે કે યુવા જો સક્ષમ હશે તો કંઈક કરી શકશે, બાકી તો બીજા ઉપર નિર્ભર રહેવાની જરૂર નહીં. એટલે યુવાનને એ સેવાદાયક કાર્યને બધા પ્રેરણા મળવી જોઈએ અને કરવી જોઈએ, જેથી કરીને યુવા એવી તાકાત છે કે જે બધું કરી શકશે. મહેશભાઈ, જ્યારે સમૂહ લગ્ન પણ આપ કરાવો છો, ઘણી બધી સંસ્થાઓ કે કોઈ પણને જ્યારે જરૂર પડે ત્યારે મહેશભાઈનો સીધો હાથ આમ જ હોય છે. ક્યારે આમ થયો નથી કે ક્યારે લેવા માટે કીધું નથી. સીધો આ હાથ જ્યારે આમ થાય કે ભાઈ આપવું જ છે, પાછું નથી જોઈતું, એ સત્કાર્ય જ્યારે અંદરથી કરીએ તો એનો આનંદ કેવો આવતો હોય છે? હવે એવું છે કે ભાઈ દરેકના જીવન આપણે અહીંયા જીવવા આવ્યા છીએ, એટલે દરેકને પણ એક પુણ્યનું કામ કરવું જોઈએ, અને આપણું કર્મ બંધાય. પાછળ આપણે દેખીએ તો ભાઈ આપણે કર્મમાં સારું કરીએ છીએ, એ હેતુથી બધાને દરેકને કર્મ માટે કોઈકની કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કરીને દરેકને પણ પ્રેરણા મળે કે ભાઈ આપણે આવો કાર્ય કરીએ છીએ, એથી અમને ખૂબ જ આનંદ ઉત્સાહિત થઈએ છીએ. મહેશભાઈ, બીજી વાત એવી છે કે જ્યારે સમાજની વાત આવે, ઠાકોર સમાજ માટે ઘણા બધા એવું કહેતા છે એક થવાની જરૂર છે, એક થવાની જરૂર છે. ખરા અર્થમાં ઠાકોર સમાજને ક્યાં જવાની જરૂર છે? હવે બધા એક થવાના સૂચનો કરે છે અને બધા મળે છે ખરા અને ભેગા થાય છે, એકે બંધ થાય છે. જ્યારે એક થવાની સાથે શિક્ષણની જરૂર છે. શિક્ષણનો જો સાચો માર્ગ પકડીશું અને 100% શિક્ષણો બનશે સૌ લોકો, તો એ એક થવાની પછી એ શબ્દ આવવાની જરૂર નહીં પડે, ખાલી એક ઇશારાથી બધું ભેગું થઈ જશે. એટલે એ કાર્ય જરૂરી છે પહેલું. મહેશભાઈ, એક ગીત છે તમારા નામનું, ઉત્તર ગુજરાતમાં બહુ વાયરલ છે. પહેલાં તો મારે પ્રશ્ન પૂછો છો, મૂળ વતન અમદાવાદ છે, પાટણ તરફ કેમ આમ આગળ વધી રહ્યા છો, કર્મભૂમિ વધારી રહ્યા છો? પાટણ ઉત્તર ગુજરાતમાં કંઈ ખાસ એવું લાગી રહ્યું છે? મધ્ય ગુજરાત આપણું અમદાવાદ નથી સારું કે નથી મજા આવતી? એ વાત સાચી છે તમારી, પણ હવે એવું થયું કે મારા એક મિત્ર વિનયસિંહ કરીને હતા, જે મને અમદાવાદ મુલાકાત થઈ એમની, અને એ દરમિયાન મારા એમને વાત કરી કે ભાઈ પાટણમાં એક કન્યા શાસ્ત્રાલય બને છે, જેથી કરીને અહીંયા જરૂર છે અને એમને એસીની જરૂર છે, એથી કરીને તમે એસીનું દાન આપો. એટલે મેં વિનયસિંહે વાત કરી એટલે મેં દાન આપ્યું, જેથી કરીને મને પાટણની મુલાકાત થઈ. અને પાટણમાં ખરેખર મેં પગ મૂક્યો એટલે એવું થયું કે ખરેખર અહીંયા જરૂરિયાત છે, જેથી કરીને મેં પાટણ અમારી હાજરી થઈ. હવે વાત ગીત ઉપર. ઉત્તર ગુજરાતમાં ગીત એક બહુ વાગી રહ્યું કે રમતું જોઈશું તો ઠાકોર અમને કોણ કહેશે. ગીત બનાવવા પાછળનો હેતુ શું, કે હવે પછી મહેશભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવા માગે છે કે ગીતો બનાવવા માગે ને એના થકી સમાજ સેવા કરવા માગે? હવે એ ગીત જ્યારે મેં ક્યાંક ગીતકાર જોડે જે લખેલું સાંભળ્યું, એટલે મેં જોયું કે ભાઈ મારા ઠાકોરનું ગૌરવભર્યું ગીત છે, જેથી કરીને મેં મારી એમ ભામાસા ચેનલ ઉપર એ ગીત લોન્ચ કર્યું, અને મને લોકોએ સારો ઉત્સાહ દેખાડ્યો અને પ્રેમ આપ્યો, અને ગીતે સફળ થયું. એટલે ગીત ગૌરવભર્યું હતું અને પ્રેરણાદાયક હતું, એટલે
સારું ગમ્યું બધાને. આ બધું થાય ને એટલે લોકોના મનમાં એક પ્રશ્ન આવતો હોય કે જનરલી હું કોઈ સામાન્ય વ્યક્તિની વાત કરું, આજે જે કોઈ પણ દાન કરતું હોય, ક્યાંક સેવા કાર્યમાં ઊભું રહેતું હોય, સમાજમાં બહુ આગળ પડતા હોય, અગ્રણી થતા હોય, એટલે છેલ્લે માણસ કે કાલ ઉઠીને રાજકારણમાં જશે આપણે એ વાત નક્કી છે. મને પણ એ જ પ્રશ્ન છે કે શું મહેશભાઈ રાજકારણમાં જઈ રહ્યા છે, દિશા જોઈ રહ્યા છે ખરા પોતાને? હવે બધાને એવું લાગે છે કે રાજકારણ તરફ આ બધું કરતા હોય એટલે જશે, પણ એવું નહીં હોતું ભાઈ. અમુક સેવા માટે બી અમે કરતા હોય. એવું રાજકારણ એવું હોય નહીં કે સેવા કરતા હોય રાજકારણમાં જાય. કદીક એવું તમારે એવું જો લાગે એવું કે એવો પ્રશ્ન ઊભો થશે તો વિચારીશું, બાકી કંઈ એવું વિચાર નહીં. છેલ્લો પ્રશ્ન, જે સમિતિ બનાવી છે સદારામ બાપા સેવા સમિતિ, એનું ભવિષ્ય મહેશભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં એને કેટલું એક્સપાન્ડ એટલે કે બહોળું કરવાનો વિચાર છે? હવે અમે જ્યારે એ બનાવી રહ્યા સમિતિ બનાવશે અને સરસ બનવું, 1000ની ટીમ અમારી બનવાની છે. અને બહોળું એટલે કે શિક્ષણ અમે ખૂબ 100% લાવવા માગીએ છીએ, જેથી શિક્ષણની જરૂરિયાત અમારે પૂરી થાય અને 100% શિક્ષણ સારું થઈ જાય તો બધી અપેક્ષા પૂરી થઈ શકે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. ઘરમાં મોભો જરૂરી હોય અને સમાજમાં યુવાન જરૂરી હોય. કેમ કે યુવાન જો એક આગળ આવી 2 ડગલા ભરશે તો નહીં, એની પાછળનો નાનો ભાઈ એટલે અથવા એનાથી નાના હશે. બીજું એમ કે આપણે એમ કહીએ છીએ કે બાપ ગઈઢો થાય ત્યારે એની લાકડી એનો છોકરો બને. એ જ પરિસ્થિતિ જ્યારે એક યુવાન મજબૂતાઈથી આગળ વધે ત્યારે સમાજના અગ્રણીને પણ કોલર ઊંચો કરવાની ઈચ્છા થાય. એ જ આશા અપેક્ષા સાથે મહેશભાઈ જેવા જે દાનવીર પણ એમને કહી શકાય, એમાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે સમાજલક્ષી કાર્યો એ કરી રહ્યા છે અને એમના થકી થઈ પણ રહ્યા છે. ક્યાંક પોતે ભગવાનના અર્થે નિમિત્ત બની રહ્યા છે કે સમાજનું કાર્ય કરવા માટે તેમને કદાચ મોકો મળ્યો હોય. એટલે અપેક્ષા અમે પણ એ રાખીએ કે આવા યુવાનોની ન માત્ર ઠાકોર સમાજમાં પરંતુ ભારત આખા દેશમાં જરૂર છે. જો યુવાન આ રીતે જાગશે, 1 સમાજ 2 સમાજ 3 સમાજ, જ્યારે 18 વર્ણ એક થશે ત્યારે વિકાસ એ દેશનો નક્કી છે. નમસ્કાર.